હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ટોલ નાકાએ. તો આજે આપણે જોવાનું છે કે ટોલ પ્લાઝામાં કઈ રીતે કામગીરી થાય છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. તો આ નીચે ટોલ પ્લાઝામાં આ રીતે ભોંયરા જેવું હોય છે. ભોંયરામાં નીચે જવાનું, પછી એક સાઈડમાં સીડી જેવું આવે, એમાં પછી સીડીથી ઉપર જેવું કેબિન જેવું હોય ને, બેઠા હોય બધા, એમાં જવાનું. ભાઈ આમ દેખાય છે ને તેવું તેવું, ત્યાંથી ઉપર જવાનું. એટલે ઉપરમાં આ રીતે એક સ્ક્રીન હોય છે. એમાં ફોર વ્હીલને કેવું આગળ પાછળ કઈ રીતે લેવું એમ, કારણ કે ડિસ્પ્લે પાછળ નંબર ન દેખાતી હોય તો આગળ પાછળ એને કેવું પડે કે થોડીક આગળ લઈ પાછળ લઈ રીતે, અને આ રીતે નાખવાનું. ડાયરેક્ટ ફાસ્ટેગ હોય તો ફાસ્ટેગમાં તરત આવી જાય, નકર નંબર નાખીને મેન્યુઅલી કરવું પડે. આમાં જો એની સ્ક્રીન પર આવું દેખાતું હોય છે. જો કોઈ બ્લેક લિસ્ટેડ ટેગ હોય ને, મતલબ કે એના ખાતા બેલેન્સ ન હોય તો આવું બતાવે, બ્લેક લિસ્ટેડ ટેગ છે એમ. તો આવું છે ને એવું બતાવે. એટલે પછી 10 મિનિટ માટે ઘડીક પાછળ વહી જવું પડે, અને પાછી બેલેન્સ કરે ના આવે પછી એની ગાડી આગળ જાય ત્યાં સુધી ન લે. બીજા અલગ અલગ ઓપ્શન આ રીતે દેખાડતા હોય છે એમાં. જેમ કે આ દંડો ખુલી જાય ને, તો જો અહીંયા બધા આ દંડો ઊભો થઈ જાય અહીંયા. પછી આમાં છે ને આમાં બ્લેક થઈ જાય. બ્લેક પાછું વ્હાઈટ થઈ જાય ને ત્યારે દંડો પાછો ઓટોમેટિક નીચે ઉપર થઈ જાય. એમાં કીપેડનું જે હોય ને, મતલબ એમાં ટાઈપિંગ મોડ એમાં આ રીતનું હોય છે. એટલે તમે આ બટન એમ દેખાતું છે, તો ઝૂમ કરીને દેખાડું તમને. લોગ ઇન ને લોગ આઉટ શું છે, એમાંથી અહીંથી પહેલાં આઈડી આપેલી હોય, એ આઈડીથી મતલબ લોગિન કરવું પડે. દર 8 કલાકે એ આઈડી બદલાય. પછી બીજા નીચે એમાં થોડુંક તમને દેખાડું. પછી આ જે છે ને 3XL લખ્યું છે કોમર્શિયલ, 3XL મતલબ આમ સાઈડમાં 3 વ્હીલ દેખાતા, એ 3XLમાં નાખવાનું. પછી એની નીચે છે બીજા બસ કે ટ્રક, બસ ને ટ્રક આવે એ બસ ટ્રકમાં નાખવાનું. એલસીમાં આપણે આવો જે કેમ્પર ને એ બધું આવે ને, છોટા એલસીમાં આવે. કાર જે પાનમાં એમાં જે આવતી એમાં નાખો. પછી એની બાજુમાં છે આ 4-6 બરાબર. સાઈડમાં તમે આમ 4 વ્હીલ દેખાતા, 6 વ્હીલ દેખાતા હોય, એ આપણે 4-6. આ કોઈ છે ને જે ઓવરલોડમાં આવશે, મતલબ જે આપણે આ પવન ચક્કીના પંખા જેવું છે ને, મોટા બહુ મશીનરી બધી એ હોય છે એન્ટ્રી કરવાની. આ બધાની એન્ટ્રી ત્યારે જ કરવાની જ્યારે ફાસ્ટેગ વર્ક ન કરે ત્યારે. એ સિવાયનું પછી એક છે પોલીસનું. પોલીસમાં જે પોલીસવાળા ગાડી લઈને આવતા હોય ને, તો પોલીસની એન્ટ્રી આ ડાયરેક્ટ પોલીસને જવા દેવાની. જો ડ્યુટી પર હોય ને, ડ્યુટી વાળા એની ગાડી હોય ઓન ડ્યુટીમાં જે વાપરતા જે એ હોય તો જવા દેવાનું પોલીસ કરી. બાકી એને કોઈ પ્રાઇવેટ લઈને આવે, જો આઈડી કાર્ડ દેખાય ને તો એને જવા દેવાનું. બાકીને પોલીસની એન્ટ્રી નાખીને એની પોલીસની એન્ટ્રી કરવી પડે. એટલે આ છે સ્પીડનો ઓપ્શન. એટલે સ્પીડ કરીને એટલે જે દંડ હોય ને ઓટોમેટિક ઊભો થઈ જાય, અને પછી પાછો બંધ થઈ જાય. આ રીતનું એનું કીબોર્ડ હોય છે.